નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાનું છે એન્ટીનેટલ એબ્ડોમિનલ એક્ઝામિનેશન. હવે વાત કરીએ કે એન્ટીનેટલ એબ્ડોમિનલ એક્ઝામિનેશન શું છે. ઓકે, તો એક જે ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીકલ નર્સિંગ સબ્જેક્ટ છે એની એક પ્રોસિજર છે જેની અંદર શું પરફોર્મ કરવામાં આવે છે, શેના માટે કરવામાં આવે છે, શું આર્ટિકલ છે, એની આપણે આજે ચર્ચા કરવાની છે. હવે એન્ટીનેટલ એબ્ડોમિનલ એક્ઝામિનેશન એક સિસ્ટેમેટિક એક્ઝામિનેશન પ્રોસેસ છે જેની અંદર ઓકે જે 28 વીક ઓફ જેસ્ટેશન એજ વાળા વુમન છે, ઓકે, જેની પ્રેગ્નન્સી 28 વીક અબવ છે, ઓકે, એવા વુમનની અંદર આપણે શું કરીએ છીએ, એક્ઝામિનેશન કરીએ છીએ, જેનાથી આપણને શું ખબર પડશે કે ફિટલની લાઈવ શું છે, ઓકે, કે ફિટસ મધરની જે યુટ્રસ છે એમાં કઈ રીતે ગોઠવાયેલું છે, ફિટસની પોઝિશન કેવી છે, ફિટસનું એન્ગેજમેન્ટ થયેલું છે કે કેમ એની વાત કરવાની છે. પ્રેઝન્ટિંગ પાર્ટ કયો છે, ઓકે, જે લોઅર પોલ છે યુટ્રસની અંદર, તો એની અંદર પ્રેઝન્ટિંગ પાર્ટ કયો છે, એ બધી વસ્તુની માહિતી મળે છે. પ્લસ જે ફિટસ હાર્ટ સાઉન્ડ છે એ નોર્મલ છે કે કેમ, ઓકે, નોર્મલ કરતા અબવ છે અથવા તો નોર્મલથી ઓછા છે, તો એ બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન આપણે આ પ્રોસિજરની અંદર મેળવવાની છે. ઓકે, આ પ્રોસિજર છે એ કેમ કરવામાં આવે છે, તો એની અંદર ફિટસનો ગ્રોથ પ્રોપર થયો છે કે કેમ, કે પ્રોપર ગ્રોથ થાય છે કે કેમ, ફિટસનું નોર્મલ પ્રેઝન્ટેશન છે, ફિટસ કઈ લાઈનની અંદર છે, ફિટસની પોઝિશન કઈ છે, ફિટસનું એન્ગેજમેન્ટ થયું છે કે નહીં, એ વસ્તુની આપણને શું મળે છે, ઇન્ફોર્મેશન મળે છે. એટલા માટે આ એક સિસ્ટેમેટિક એક્ઝામિનેશન આપણે શું કરતા હોઈએ છીએ, પરફોર્મ કરતા હોઈએ છીએ. ઓકે, એન્ટીનેટલ એબ્ડોમિનલ એક્ઝામિનેશન છે એની અંદર કયા કયા આર્ટિકલ આવે છે એ જોઈ લઈએ હવે. ઓકે, ચલો, ફર્સ્ટ છે ડ્રેપ સીટ છે. જો મધરને જે એક્સ્ટ્રા પાર્ટ છે જેને આપણે એબ્ડોમિનલ એરિયા છે જેને ઓપન કરીએ છીએ કે એ વખતે એને કવર કરવા માટે લીધેલું છે. સ્ટેથોસ્કોપ લીધું છે, ફિટલ હાર્ટ સાઉન્ડ છે, ઓકે, એ સાંભળવા માટે લીધેલું છે. ફિટોસ્કોપ લીધેલું છે, ફિટલ હાર્ટ સાઉન્ડ છે એને સાંભળવા માટે લીધેલું છે. આપણે બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી નીચે રેકોર્ડ સીટ લીધેલી છે. ઓકે, મધરના જે બી મેઝરમેન્ટ છે, ઓકે, જે બી આપણે એક્ઝામિનેશન કરીએ છીએ એ વખતે જેટલું બી મેઝર્સ આવે છે અથવા તો જે બી ફાઇન્ડિંગ થાય છે આપણે રેકોર્ડ સીટની અંદર મોનિટર કરશું. એના પછી છે મેઝર ટેપ છે, ઓકે, ફંડલ હાઇટ છે એને મેઝર કરવા, અને એબ્ડોમિનલ ગર્થ છે એને મેઝર કરવા માટે આપણે મેઝર ટેપનો ઉપયોગ કરવાનો છે. ઓકે, પ્રોસિજર શરૂ કરતા પહેલા આપણે સેલ્ફ પ્રિપરેશન કરવાની છે, જેમાં હેર ટાઈડી હોવા જોઈએ, હેન્ડ વોશિંગ કરવાનું છે, પ્લસ જો જે સેનિટાઈઝર છે એનાથી આપણે શું કરવાનું છે, હેન્ડને રબ કરી અને હેન્ડ ક્લીન કરવાના છે. હવે સેકન્ડ વાત કરીએ તો એન્વાયરમેન્ટ પ્રિપરેશન હશે, જેની અંદર પેશન્ટને પ્રોપર પ્રાઇવસી પ્રોવાઈડ કરવાની છે. ઓકે, સેકન્ડ, પેશન્ટને સારી એવી વેન્ટિલેટેડ એરિયાની અંદર રાખવાનું છે. પ્લસ તમે જે પ્લેસ પર છો એ જગ્યાએ લાઇટિંગ પ્રોપર હોવી જોઈએ. ઓકે, એના પછી વાત કરીએ તો પેશન્ટને પ્રિપેર કરવાનું છે. હવે પેશન્ટને પ્રિપેર કરાવતી વખતે શું વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, તો પહેલા છે પેશન્ટને તમારે વર્બલ શું લેવાનું છે, કન્સલ્ટ લેવાનું છે, કે પૂછવાનું છે કે તમે એન્ટીનેટલ એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરી રહ્યા છો, કેમ કરી રહ્યા છો, એના પાછળ કારણ શું છે, અને એને શું ફાયદો થવાનો છે એ સમજાય અને એનું કન્સલ્ટ લેવાનું રહેશે. એના પછી પેશન્ટને જે પ્રોસિજર છે એ પ્રોસિજર સ્ટાર્ટ કરી એના પહેલાં શું કહેવાનું છે, તો એને બ્લેડર ખાલી કરવા માટે કહેવાનું છે, જેના થી જે બી બેરિયર હોય છે, કે બ્લેડર ફૂલ હશે તો તમને જે પ્રોપર ફાઇન્ડિંગ છે મળતું નથી. એટલા માટે આપણે પેશન્ટને યુરિન વોઇડ કરવા માટે કહેશું અને જે બ્લેડર છે એ એમ્પ્ટી થશે. એના પછી છે પેશન્ટને એક કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની છે, જેમાં તમે સુપાઇન પોઝિશન આપી શકો છો, સ્લાઇટલી બેન્ડ રાખવાનું છે, જેનાથી આપણે સુપાઇન હાઇપોટેન્શન જેવી જે કન્ડિશન ડેવલપ થતી હોય છે પ્રેગ્નન્ટ લેડીની અંદર એ અવોઇડ કરી શકીએ. પ્લસ જે થાઈ વાળો એરિયા છે એને શું કરવાનું છે, બેન્ડ કરવાનું છે, જેનાથી આપણે ઇઝીલી એક્ઝામિનેશન કરી શકીએ, પાલ્પેશન કરી અને ફાઇન્ડિંગ કરી શકીએ. ઓકે, ઓકે, પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપ્યા પછી આપણે જે એબ્ડોમિનલ એક્ઝામિનેશન છે એ પરફોર્મ કરવાનું છે. હવે એબ્ડોમિનલ એક્ઝામિનેશન પરફોર્મ કરીએ છીએ એ આપણને 3 સ્ટેપની અંદર આપણે પરફોર્મ કરવાનું છે. ફર્સ્ટ સ્ટેપ હશે એ હશે આપણું ઇન્સ્પેક્શન, સેકન્ડ સ્ટેપ હશે એ પાલ્પેશન હશે, થર્ડ સ્ટેપ હશે એ અસ્કલ્ટેશનનું હશે. હવે ફર્સ્ટ આપણે એક્ઝામિનેશન સ્ટાર્ટ કરીએ છીએ એના પહેલા આપણે પ્રાઇવસી ઓલરેડી આપી દીધેલી છે. એના પછી મધરનું જે આપણે જરૂરી છે એટલો ભાગને શું કરવાનું છે, એક્સપોઝ કરવાનો છે. હવે એક્સપોઝ કર્યા પછી જો
ડ્રેપ સીટની જરૂર પડે છે તો આપણે ડ્રેપ સીટનો યુઝ કરશું, જેનાથી પ્રાઇવસી છે મેન્ટેન થાય અને આપણે જરૂરી હોય એવો એરિયા છે એ કવર વગરનો રહે. ચલો એના પછી હવે ઇન્સ્પેક્શન છે, ઇન્સ્પેક્શનનું સ્ટેપ શરૂ કરીએ, જેની અંદર ઇન્સ્પેક્શનની અંદર શું જોવાનું છે, તો જે એબ્ડોમેન વાળો ભાગ છે કે એ એબ્ડોમેન વાળા ભાગની અંદર જે સ્કિનનો કલર છે, ઓકે, જે પિગમેન્ટેશન છે એ ચેક કરવાનું છે. ઓકે, એના પછી છે લિનિયા નાઇગ્રા છે. ઓકે, એક લાઈન છે કે ડાર્ક લાઈન જોવા મળશે એ જોવાની છે, લિનિયા નાઇગ્રા પ્રેઝન્ટ છે કે નહીં. સ્ટ્રેયા ગ્રેવિડેરમ, ઓકે, પિંકીશ અથવા તો સિલ્વર કલરના અહીંયા આપણને શું જોવા મળશે, સ્ટ્રેચ માર્ક જોવા મળે છે. એના પછી બીજું શું જોઈશું કે એબ્ડોમિનલ એની અંદર કોઈ પણ પ્રકારની જો સર્જરીસ કરેલી હશે તો આપણને અહીંયા માર્કિંગ જોવા મળશે. એના પછી બીજું શું જોઈ શકે, તો પ્રીવિયસ જો સિઝેરિયન સેક્શન હશે તો લોઅર સિઝેરિયન સેક્શન છે તો આપણને અહીંયા શું જોવા મળશે, જે સિઝેરિયન સેક્શનનો કટ છે એ જોવા મળશે. એના પછી આપણે શું જોઈશું કે જે એબ્ડોમેન છે એ એબ્ડોમેનનું જે કિનારી છે એ એબ્ડોમેનની કિનારી જોવાની છે કે એબ્ડોમેન ભાગ છે એ કયા શેપની અંદર જોવા મળે છે. એના પછી ઇન્સ્પેક્શનની અંદર જોઈએ તો આપણે શું જોવાની છે, જો 24 વીક અબોવની પ્રેગ્નન્સી હશે, ઓકે, એમાં 28 વીકની ઉપર પ્રેગ્નન્સી હશે તો આપણને ફિટસની જે મૂવમેન્ટ થતી હશે, ઓકે, એ મૂવમેન્ટ આપણે શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો એવી ફિટસની મૂવમેન્ટ છે કે કેમ એ પણ આપણે જોવાનું છે. એના પછી વાત કરીએ તો એના ઇન્સ્પેક્શન જોડે જોડે આપણે શું લેવાનું છે, ફંડલ હાઇટ મેઝર કરવાની છે. ચલો હવે ફંડલ હાઇટ છે, ઓકે, ફંડલ હાઇટ મેઝર કરીએ છીએ. એ ફંડલ હાઇટ મેઝર કરતા પહેલા આપણે જે મેઝર ટેપ લીધેલી છે એ મેઝર ટેપની આગળનું જે સ્ટીલ એરિયા છે આપણે રિમૂવ કરવાનું છે, જેથી મધરને એબ્ડોમેન ભાગે કોઈ પણ પ્રકારની ઇન્જરીઝ ના થાય, કોઈ પણ પ્રકારનો સ્ટ્રેચ ના પડે. ચલો હવે ફંડલ હાઇટ લેવાની છે. તો ફંડલ હાઇટ ક્યાંથી લઈએ છીએ, આપણે જે સિમ્ફાઇસિસ પ્યુબિસ વાળો ભાગ છે એ સિમ્ફાઇસિસ પ્યુબિસ વાળા ભાગથી આપણે મેઝરમેન્ટ લેવાનું છે. ક્યાં સુધી લેશો, જ્યાં આપણને ફંડલ ભાગ છે એ ફીલ થાય ત્યાં સુધી. હવે ફંડલ ભાગ કેવી રીતે આપણને ખબર પડશે, તો ફંડલ ભાગને ફીલ કરવા માટે આપણે શું કરીએ છીએ, જે અલ્નાર બોર્ડર છે હાથની, ઓકે, એ અલ્નાર બોર્ડરને આપણે શું કરીએ છીએ, આ રીતે પ્રેસ કરીએ છીએ. હવે જે જગ્યાએ તમને રેસિસ્ટન્સ ફીલ થાય છે કે જે જગ્યાએ અડચણ ફીલ થાય છે તે જગ્યાએ આપણો એ ભાગ કયો હશે, ફંડસ ભાગ હશે. હવે શું કરશો, જો મધર એગ્રી થાય છે, માને છે, તો આપણે તે જગ્યાએ પેનથી શું કરી શકીએ છીએ, નિશાન કરી શકીએ છીએ. જો મધર રેડી નથી તો આપણે એ હાથની જે બોર્ડર છે એના દ્વારા જ આપણે શું કરવું પડશે, મેઝરમેન્ટ કરવું પડશે. ચલો ઓકે, સિમ્ફાઇસિસ પ્યુબિસ છે, ઓકે, ત્યાં સુધી આપણે શું કરવાનું છે, આ રીતે મેઝરમેન્ટ કરવાનું છે. જે અમ્બલાઇકસ છે એ અમ્બલાઇકસની મિડ લાઇનથી જ આપણે આ રીતે મેઝરમેન્ટ લેવાનું રહેશે. ઓકે, અહીંયા શું મળશે આપણને, ફંડલ હાઇટ મળે છે. સેકન્ડ વાત કરીએ તો સેકન્ડ શું લેવાનું છે, એબ્ડોમિનલ ગર્થ. હવે એબ્ડોમિનલ ગર્થ લઈએ છીએ એ જનરલી રૂટીન એક્ઝામિનેશનની અંદર કન્સિડર કરતા નથી. પણ એબ્ડોમિનલ ગર્થ કેમ કન્સિડર નથી કરતા, તો ઘણા વુમન ઓબેસિટી વાળા છે, ઓકે, ફેટ ડિપોઝિટ છે એબ્ડોમેન ભાગ ઉપર, તો જે એબ્ડોમિનલ ગર્થ આપણે મેઝર કરીએ છીએ એબ્ડોમિનલ ગર્થની અંદર આપણને એપ્રોપ્રિએટ રિઝલ્ટ મળતા નથી. પણ એબ્ડોમિનલ ગર્થ કેવી રીતે મેઝર થાય, તો આપણે શું કરીશું, આ રીતે અમ્બલાઇકસથી મિડ લાઇનથી મેઝર ટેપ લેશું. ઓકે, મધરને સ્લાઇડ ટર્ન કરી આપણે નીચેથી મેઝર ટેપ કાઢી અને પાછું એ જ લેવલે લાવવાનું છે અને એબ્ડોમિનલ ગર્થ મેઝર કરવાની છે, જે આપણું કેટલું છે, 100 સેન્ટીમીટર છે. ઓકે, જે એબ્ડોમિનલ ગર્થ છે આપણી 100 સેન્ટીમીટર છે. જનરલી એબ્ડોમિનલ ગર્થ છે એ તમે આપણને 100 ના અંદર મળતી હોય છે અથવા તો 100 મળતી હોય છે. ઓકે, સેકન્ડ વાત કરીએ તો ફંડલ હાઇટ. તો ફંડલ હાઇટ છે જનરલી જે જસ્ટેશન વીક છે, ઓકે, આફ્ટર 24 વીક જે જસ્ટેશન એજ હશે એ એના ઇક્વલ આપણને શું મળતું હોય છે, ફંડલ હાઇટ મળતું હોય છે. હવે કયા કેસીસની અંદર ફંડલ હાઇટ છે એ ઓછી અને કયા કેસીસની અંદર ફંડલ હાઇટ છે વધારે મળે, તો ઓછી ક્યારે મળશે, ઓલિગોહાઇડ્રોએમનિયસની કન્ડિશન છે તો એવા કેસીસની અંદર ફંડલ હાઇટ કેવી મળે છે, ઓછી. પ્લસ જે ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશનની કન્ડિશન છે, ફિટસનું
પ્રોપર ગ્રોથ થતો નથી એવા કેસીસની અંદર શું થશે, ફંડલ હાઇટ છે આપણને જસ્ટેશન વીક પ્રમાણે મળતી નથી. સેકન્ડ, વધારે ક્યારે મળશે, તો પોલીહાઇડ્રોએમનિયન્સની કન્ડિશન છે તો ફંડલ હાઇટ છે આપણે એ કેવી મળશે, વધારે મળે છે. ઓકે, અને સેકન્ડ, ટ્વિન્સ પ્રેગ્નન્સી છે, ઓકે, અથવા તો યુટેરસની અંદર કોઈ બી ટ્યુમર છે તો એવા કેસીસની અંદર શું જોવા મળે છે, જે ફંડલ હાઇટ છે એ વધારે મળે છે. બાકી અધર કેસીસ, નોર્મલ કેસીસની અંદર આપણને ફંડલ હાઇટ છે એ ફંડલ હાઇટ કોના ઇક્વલ મળતી હોય છે, તો જે જસ્ટેશન વીક છે એજ છે, જે જસ્ટેશન એજ છે એ જસ્ટેશન એજ પ્રમાણે મળતી હોય છે. ચલો, આ શું થઈ ગયું, આપણું ઇન્સ્પેક્શન થઈ ગયું. હવે સેકન્ડ સ્ટેપની વાત કરીએ તો સેકન્ડ સ્ટેપ કયું છે આપણું, પાલ્પેશન. હવે પાલ્પેશનની અંદર વાત કરીએ તો પાલ્પેશનની અંદર આપણને શું જોવા મળે છે, 4 ગ્રીપ જોવા મળે છે. ફર્સ્ટ ગ્રીપનું નામ છે ફંડલ ગ્રીપ, સેકન્ડ ગ્રીપ છે એ છે આપણો લેટરલ ગ્રીપ, થર્ડ ગ્રીપ છે એ પોલિક ગ્રીપ છે, અને લાસ્ટ જે ગ્રીપ છે એ પેલ્વિક ગ્રીપ છે. ઓકે, ચલો હવે જે પાલ્પેશન સ્ટાર્ટ કરીએ છીએ આપણે, પાલ્પેશન સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણા જે હાથ છે એને શું કરી લેવાના છે, સ્લાઇટલી આ રીતે રબ કરી લેવાના છે. આવું કેમ, તો આપણા જે કોલ્ડ હાથ હશે, ઓકે, એકદમ ઠંડા હાથ હશે તો એ ઠંડા હાથથી ઘણા કેસીસની અંદર યુટેરાઇન કોન્ટ્રેક્શન શરૂ થઈ જાય છે. ઓકે, તો આ વસ્તુ અવોઇડ કરવા માટે આપણે શું કરી લઈએ છીએ, હાથને આ રીતે રબ કરી લઈએ છીએ. સેકન્ડ, મધરને ઠંડા હાથના કારણે શું થઈ શકે છે, ડિસ્કમ્ફર્ટ થઈ શકે છે, તો એ ડિસ્કમ્ફર્ટને અવોઇડ કરવા માટે આપણે શું કરી લેવાનું છે, હાથને રબ કરી લેવાના છે. હાથ રબ કર્યા પછી ઓકે, પાલ્પેશન શરૂ કરીએ છીએ ને પાલ્પેશન વખતે જો મધરને કોઈ પણ પ્રકારનું પેઇન જોવા મળે છે, ઓકે, તો એવા કેસીસની અંદર તમારે પાલ્પેશન છે એ પરફોર્મ કરવાનું નથી. ચલો, હવે પાલ્પેશન સ્ટાર્ટ કરીએ. એમાં ફર્સ્ટ જે મેન્યુઅર છે, ઓકે, લિયોપોલ્ડ મેન્યુઅર છે જેને આપણે શું કહીએ છીએ, ફંડલ ગ્રીપ, એ સ્ટાર્ટ કરીએ. આ જે ફંડલ ગ્રીપ હશે એ વખતે આપણું ફેસ કઈ તરફ હશે, મધરના ફેસ તરફ હશે. ઓકે, આપણે કઈ તરફ ઊભા હશું, જમણી બાજુ ઊભા હશું અને મધરનું ફેસ આપણા ફેસના સામે હશે. ઓકે, સ્ટાર્ટ કરીએ, જેની અંદર આ રીતે શું કરવાનું છે, આપણે પાલ્મર આસ્પેક્ટ છે, જે ફિંગર છે એ ફિંગરને આવી રીતે આપણે શું કરી લેવાની છે, જોઈન્ટ કરી લેવાની છે. હવે બંનેને જોઈન્ટ કર્યા પછી ઓકે, આ રીતે શું કરવાનું છે, પાલ્પેશન આપણે પરફોર્મ કરવાનું છે. આપણે ફિંગર ટીપથી પાલ્પેશન કરવાનું નથી. ઓકે, ફિંગર ટીપ શું કરે છે, પોઈન્ટ પ્રેસ કરે છે, જેના અંદર મધરને ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે. આ વસ્તુ કરવાની નથી. એમાં આપણે શું કરવાનું છે, પાલ્મર આસ્પેક્ટ પ્લસ ફિંગરની જે સરફેસ છે એનો યુઝ કરી અને આવી રીતે આપણે પાલ્પેશન લેવાનું છે. આ શું થયું, ફંડલ. હવે આ ફંડલ પાલ્પેશન કરો છો એ વખતે પાલ્પેશનની અંદર તમને શું ફીલ થાય છે, તો પાલ્પેશનની અંદર જો ગ્લોબ્યુલર ભાગ ફીલ થાય છે, ઓકે, હાર્ડ ગ્લોબ્યુલર ભાગ અને એકદમ સર્ક્યુલર ભાગ ફીલ થાય છે. તો એનો મતલબ શું થાય કે આ ફંડલ જે પોલ છે, ઓકે, ફંડસ જે પાર્ટ છે એ પાર્ટની અંદર ફિટસનો હેડ પાર્ટ હશે. અને સેકન્ડ, જો પાલ્પેશન વખતે તમને બ્રોડ ભાગ, સોફ્ટ ભાગ, ઇરેગ્યુલર ભાગ ફીલ થાય છે તો એનો મતલબ કે એ ભાગે શું છે, બ્રિજ પાર્ટ છે, એટલે કે બટક્સ એરિયા છે એ ફાઇન્ડિંગ થાય છે. પ્લસ આની અંદર બીજું શું ખબર પડશે કે જો ફિટસ છે એ ફિટસ ટ્રાન્સવર્સ લાઇનની અંદર હોય. ઓકે, ફિટસ આડું ગોઠવાયેલું છે કે મધરના યુટ્રસ સાથે, તો એવા કેસીસની અંદર આ પોલ તમને કેવો જોવા મળે છે, ખાલી જોવા મળે છે. મતલબ કે આ પોલની અંદર કોઈ પણ ભાગ તમને પાલ્પેશન વખતે ફીલ થતો નથી. ચલો, આ થઈ ગયું તમારું ફંડલ ગ્રીપ. ચલો, એના પછી સેકન્ડ, અહીંયાથી આપણે નીચે આવી જવાનું છે. નીચે આવી જાઓ ત્યારે શું કરવાનું છે, એક હાથથી પ્રેસ કરવાનું છે. ઓકે, તમારો એક હાથ શું કરશે, એબ્ડોમેન ભાગને પ્રેસ કરશે. સેકન્ડ જે ભાગ છે, ઓકે, સેકન્ડ જે હાથ છે અને આ રીતે આપણે પાલ્પેટ કરવાનું છે. ઓકે, જો તમને ફાઇન્ડિંગ નથી થતું તો તમે સેકન્ડ વાર શું કરી શકો છો, આ રીતે પાલ્પેશન કરી શકો છો. ચલો, આ પાલ્પેશન વખતે સેમ અહીંયા શું કરશો, એક હાથથી પ્રેસ કરશો અને સેકન્ડ સાઈડ જે લેટરલ સાઈડ છે એને શું કરો છો, આ રીતે પાલ્પેટ કરો છો. ઓકે, ચલો, હવે
બંને સાઈડના એરિયાની અંદર જો તમને આ એરિયા છે એટલે કે જે ડાબો ભાગ છે તમારો એ ડાબા ભાગની અંદર તમને ઇરેગ્યુલર ભાગ ફીલ થાય છે, ઓકે, અથવા તો અમુક જગ્યાએ અમુક ભાગ ફીલ થયો, અમુક જગ્યાએ કેવિટી જેવું ફીલ થયું, અમુક જગ્યાએ ફરીથી પાર્ટ ફીલ થાય છે, તો એ ભાગના અંદર ફિટસનો કયો ભાગ રહેલો હશે તો ફેસ ભાગ રહેલો હશે, એક્સ્ટ્રીમિટીઝ વાળો ભાગ રહેલો હશે. અને રાઈટ સાઈડ ફીલ કરો છો તો રાઈટ સાઈડ જો ફીલ કરો છો એ વખતે જો તમને એકદમ કર્વ ભાગ કે એક સરફેસ ભાગ બેરિયર જેવો ભાગ ફીલ થાય છે તો એનો મતલબ શું કે રાઈટ સાઈડ એરિયામાં શું આવેલું છે ફિટસની સ્પાઇનલ વાળો ભાગ આવેલો છે, ફિટસનો બેક ભાગ આવેલો છે. ઓકે ઓકે લેટરલ ગ્રીપ અહીંયા કમ્પ્લીટ થયો આપણે. ઓકે લેટરલ ગ્રીપની અંદર શું ખબર પડશે કે ફિટસની બેક કઈ સાઈડ છે, લેફ્ટ યા રાઈટ, ઓકે, અને ફિટસનો ફેસ કઈ સાઈડ છે, રાઈટ યા લેફ્ટ. ઓકે એ ફાઇન્ડિંગ આપણને લેટરલ સાઈડથી ખબર પડી જશે. હવે એના પછી જે થર્ડ મેન્યુઅર છે, ઓકે, જેનું નામ છે પોલિક ગ્રીપ. હવે પોલિક ગ્રીપ બી આપણે મધરનું ફેસ છે એ સાઈડ ઊભું રહીને જ કરવાનું છે. હવે જેની અંદર શું કરશો આ રીતે જે ફિંગર છે, ઓકે, ફિંગરને તમારે અને થંબ છે, ઓકે, ફિંગર અને થંબ છે એને શું કરવાનું છે આ રીતે સ્ટ્રેચ કરી લેવાનો છે. સ્ટ્રેચ કર્યા પછી ઓકે જે નીચેનો પોલ છે કે યુટ્રસનો નીચેનો પોલ છે અને આ રીતે શું કરવાનું છે ગ્રાસ. હવે તમે ગ્રાસ્પ કરો છો એ વખતે મધરને સમજાવવાનું કે છે થોડું ઘણું તમે એને શું થશે ડિસ્કમ્ફર્ટ થઈ શકે છે. ગ્રાસ્પ કર્યા પછી જે તમારો નીચેનો આ પાલ્મર સરફેસ છે એ ક્યાં હોવો જોઈએ, સિમ્ફાઇસિસ પ્યુબિસના જસ્ટ ઉપર હોવો જોઈએ. આ રીતે તમારે ગ્રાસ્પ કરવાનું છે અને મૂવ કરાવવાનું છે. આ રીતે તમે શું કરાવશો મૂવ કરાવશો. હવે મૂવ કરાવો છો એ વખતે જો ફિટસનો જે લોવર યુટ્રસની અંદર જે પોલ છે કે એ પોલની અંદર જે ભાગ હશે એ જો મૂવ થાય છે, ઓકે, તો એ કન્ડિશનની અંદર એન્ગેજમેન્ટ થયેલું નથી કે ફિટસનો જે પાર્ટ છે એ એન્ગેજ થયેલો નથી. અને સેકન્ડ જે છે જો મૂવેબલ નથી તો એનો મતલબ શું થશે કે જે ફિટસનો પાર્ટ છે એ ઓલરેડી શું થઈ ગયેલો છે એન્ગેજ થઈ ગયેલો છે. એ ફાઇન્ડિંગ આપણને અહીંયાથી મળે છે. ચલો આ શું થઈ ગયું આપણે પોલિક ગ્રીપ થઈ ગયો. હવે લાસ્ટ જે મેન્યુઅર છે કે લાસ્ટ મેન્યુઅરનું નામ શું છે તો પેલ્વિક ગ્રીપ. ઓકે પોલિક ગ્રીપને ફર્સ્ટ પેલ્વિક ગ્રીપ કહેવાય છે જ્યારે પેલ્વિક ગ્રીપ છે એને સેકન્ડ પેલ્વિક ગ્રીપ કહેવામાં આવે છે. હવે એને પરફોર્મ કરવા માટે આપણે શું કરવાનું છે મધરનું જે પગનો ભાગ છે, ઓકે, પગ તરફ આપણું શું હોવું જોઈએ ફેસ હોવું જોઈએ. ઓકે લાસ્ટ જે ગ્રીપ છે આપણું પેલ્વિક ગ્રીપ એની અંદર આપણે શું કરવાનું છે આ રીતે પાલ્પેટ કરી અને નીચેની તરફ આપણે હાથને મૂવ કરાવવાના છે. જો હાથ છે આપણા શું થાય છે કન્વર્ટ થાય છે એટલે એકબીજા સાથે ફિંગર જો આ રીતે કન્વર્ટ થાય છે એનો મતલબ શું થાય છે કે એન્ગેજમેન્ટ થયેલું નથી. અને જો એન્ગેજમેન્ટ થયેલું હશે તો આપણા હેન્ડ છે આ રીતે શું થાય છે ડાયવર્ટ થાય છે. ઓકે તો એનો મતલબ શું થયો કે એન્ગેજમેન્ટ ઓલરેડી થઈ ગયું છે જેના કારણે આ ભાગના કારણે આપણા હેન્ડ છે એ શું થાય છે આ રીતે ડાયવર્ટ થાય છે. પ્લસ આ જે પેલ્વિક ગ્રીપ છે એનાથી આપણને શું ખબર પડે છે કે ફિટસનું જે એટીટ્યુડ છે એ કયું એટીટ્યુડમાં છે ફિટસ એની પણ આપણને ખ્યાલ આવે છે. ચલો આ હતા આપણા લિયોપોલ્ડ મેન્યુઅર હતા જેની અંદર આપણે ફડલ ગ્રીપ લેટરલ ગ્રીપ જોઈ લીધું, એના પછી આપણે પોલિક ગ્રીપ અને પેલ્વિક ગ્રીપ જોઈ લીધું. હવે થર્ડ જે સ્ટેપ છે આપણું અસ્કલ્ટેશન સ્ટેપ. હવે અસ્કલ્ટેશન સ્ટેપ છે જેની અંદર આપણને ફિટસના હાર્ટ સાઉન્ડ છે એને આપણે સાંભળવાના છે, મેઝર કરવાના છે કે કેટલા છે, નોર્મલ છે કે એબનોર્મલ છે કે ઓછા છે. હવે અસ્કલ્ટેશન જોઈએ તો અસ્કલ્ટેશન જનરલી આપણને જે અમ્લાઇકસ ત્યાં મિડ લાઇન છે, ઓકે, ટ્રાન્સફર જે લાઇન હશે એની અંદર આપણને મેઝર્સ થતા હોય છે જનરલી. ઓકે તો હવે અસ્કલ્ટેશન છે આપણે ફિટોસ્કોપ કાં તો સ્ટેથોસ્કોપથી સાંભળી શકીએ છીએ. હવે આ જે અસ્કલ્ટેશન સાંભળીએ છીએ જનરલી જો વર્ટેક્સ પ્રેઝન્ટેશન છે તો જનરલી જે ફિટસની બેક સાઈડ હશે, ઓકે, બેક સાઈડથી આપણને સારા સાંભળવા મળે છે. આગળની તરફ જે એક્સ્ટ્રીમિટીઝ હોય છે એ એક્સ્ટ્રીમિટીઝ ફોલ્ડ હોવાના કારણે આપણને અડચણના કારણે પ્રોપર હાર્ટ સાઉન્ડ મળતા નથી. એટલા માટે ફિટસની જે સાઈડ આપણને બેક મળશે એ બેક સાઈડથી આપણને અસ્કલ્ટેશન સારું મળે છે. હવે ફેસ પ્રેઝન્ટેશન હશે ને તો ફેસ પ્રેઝન્ટેશન હશે એ ચેસ્ટ તરફથી સારા સાઉન્ડ મળતા હોય છે. એટલે આપણે એ બે વસ્તુ જોઈ લેવાની છે કે આપણે જે પાલ્પેશન કર્યું પાલ્પેશન વખતે ફિટસનું કયું પ્રેઝન્ટેશન, જો ફેસ પ્રેઝન્ટેશન હશે તો ચેસ્ટ જે સાઈડ આપણને મળશે એ સાઈડથી આપણે શું કરશું અસ્કલ્ટ કરશું. જ્યારે ફિટસનું વર્ટેક્સ પ્રેઝન્ટેશન છે અથવા તો બ્રીચ પ્રેઝન્ટેશન છે તો ફિટસનું જે સાઈડ આપણને બેક મળશે એ બેક સાઈડથી આપણને અસ્કલ્ટ કરવાનું છે. આપણું જે અહીંયા જે પાલ્પેશન ઇઝીલી સમજાય એના માટે આપણે એક
ફિટસ ડમી લીધેલું છે, જેની અંદર આ પ્રોસીજર દરમિયાન જે મને ફાઇન્ડિંગ મળેલું છે એ રીતે આપણે શું કરેલું છે, ફિટસને અરેન્જ કરેલું છે, જેમાં એની બેક સાઈડ એરિયા કઈ તરફ છે, રાઈટ સાઈડ છે, એનું ફેસ અને એક્સ્ટ્રીમિટીસ એરિયા કઈ તરફ છે, લેફ્ટ સાઈડ છે, એના બટક્સ વાળો ભાગ છે એ કઈ તરફ છે, ફંડસ જે ગ્રીપ છે એ તરફ છે, અને જે હેડ પોર્શન છે એ કઈ તરફ છે, નીચેની તરફ છે. ઓકે, આ શું છે આપણું જે પાલ્પેશન કર્યું છે, જે ગ્રીપ કર્યા છે પરફોર્મ, એમાં ફિટસ કંઈક આવી રીતે શું થયેલું છે, ગોઠવાયેલું છે, એ આપણને આ રીતે ખબર પડે. ચલો હવે અસ્કલ્ટેશન કરીએ. તો ફિટસની જે બેક હતી એ કઈ તરફ છે, જમણી બાજુ છે, તો આપણે જમણી બાજુ બેક હોવાથી આપણે શું કરશું, આ જે એરિયા છે એ ફિટસ હાર્ટ સાઉન્ડ સાંભળવા માટેનો બેસ્ટ ભાગ ગણવામાં આવે છે. અહીંયા આપણે શું કરવાનું છે, ફિટોસ્કોપ મૂકવાનું છે. ઓકે, તમને પ્રોપર જે જગ્યાએથી સાઉન્ડ મળે છે એ જગ્યાએ તમારે પ્લેસ કરી અને શું કરવાનું છે, સેકન્ડ હેન્ડની અંદર તમારે શું હશે, વોચ હશે. 1 મિનિટ માટે આપણે જે હાર્ટ સાઉન્ડ છે એને સાંભળવાના. જસ્ટ હાર્ટ સાઉન્ડ છે એ તમારે આ રીતે ફિટોસ્કોપ મૂકી અને તમારે હાર્ટ સાઉન્ડ સાંભળવાના છે, જેમાં ફિટોસ્કોપને તમારે ટચ નથી કરવાનું. પ્લસ વિડીયોની અંદર તમને હાર્ટ સાઉન્ડ સંભળાય છે, આ રીતે તમને ફિટસ હાર્ટ સાઉન્ડ મળશે અને એને 1 મિનિટ સુધી આપણે મોનિટર કરવાના છે. હાર્ટ સાઉન્ડ અસ્કલ્ટ કર્યા પછી ઓકે, આપણે શું કરવાનું છે, મધરને જે આપણી એબ્ડોમેન એરિયા એક્સપોઝ કર્યો તો એને પાછો એને કવર કરી અને જે બી આર્ટિકલ આપણે યુઝ કરેલા છે એને શું કરવાના છે, પ્રોપર એની આર્ટિકલ આફ્ટર પ્રોસીજર કેર કરી લેવાની છે. હવે જે રેકોર્ડ સીટ હતી એ રેકોર્ડ સીટની અંદર આપણે શું લખવાનું છે, જેટલા બી ફાઇન્ડિંગ આપણને મળ્યા છે. ઓકે, લેટરલ પોલ છે, ઓકે, ફંડસ ગ્રીપ છે, પછી પોલિક ગ્રીપ છે, પેલ્વિક ગ્રીપ છે, એની અંદર તમને જે ફાઇન્ડિંગ મળ્યું છે એને નોટ ડાઉન કરવાનું છે અને એને રેકોર્ડ બનાવવાનો છે. ઓકે, થેન્ક યુ.